ગુજરિયા નંબર 1 હાથમાં ગનશે જયેશભાઈ ગુજરિયા નંબર 1 છે. મને બહુ જ ગમે છે એ ગીત. નમસ થઈ ગઈ હું યાર અમારથી ઊંચી થઈ ગઈ તમે. એક ફોટો સેલ્ફી તમારા સબસ્ક્રાઇબર છે અક્ષુ. આ દાડે ખાટું લાગે. આ દાડે કેમ તમારે એવી દાઢું છે એમ ને? ભગવાને આપી કેમ? તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કામ બામ પતાવી નાખ્યું છે, કપડાં ધોયા ને બધું ધોયું છે ને સાવન ગયા છે કામે. પહેલાં અત્યારે વાગી ગયા છે 10-11 વાગ્યા છે. પહેલાં ગયા હતા સાવન, સવારના ગયા હતા કૃષ્ણાબેન લેવા ઓર્ડરમાં ગયેલા હતા. તો પછી નાથી આવીને સાવન તરત કામે વી ગયા, હજી ગયા છે કામે. તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈનું બનાવું પછી કપડાની ધબધબાટી બોલી નાખી છે. કેમ ને અમારા કાંઈ હમણાં 2-3 દિવસથી બ્લોગ કાંઈ બનાવ્યા નથી. એક ફ્રેન્ડમાં પડ્યો મેકી દીધો, આજથી સ્ટાર્ટ કર્યો છે બ્લોગ બનાવવાનું. તો સોરી, કારણ કે ટાઈમ ન રહેતો ને એટલે ને આજે કદાચ મામાને પીઠ્યું છે, ફોન આવશે તો જવાનું છે. મારા મામાને પીઠ્યું છે આજે, તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. પણ પહેલાં જમવાનું બનાવવાની તૈયારી કરી. તો રસોઈ બનાવી નાખી છે, રોટલો સડે છે, 2 રોટલા તો નહીં ખાય, શાક નાખ્યું છે. મારે ને ખાવું મને ખાવાનું હોય. મેડમ જરાક લેવા 2 બબલા લેવા ખાવા. આ કોને ભાવે કોમેન્ટ બોક્સમાં કહેજો. મારું ફેવરિટ છે. હવારમાં 2 ખાઈ ગઈ ને 2 4 કા ઓલા લાઈતા જુઓ આવા રોટલા કર્યા છે. 2 હવાર ખાઈ ગઈ ને 2 4 ને અહીંયા રોટલો સડે છે એક, ને ભીંડાનું શાક બનાવ્યું છે આપણે. તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કોને ભીંડાનું શાક ભાવે છે. તમારે એવી દાઢ છે હે? આ દાડે ખાટું લાગે. આ દાડે કેમ તમારે એવી દાઢું છે એમ ને? ભગવાને આપી કેમ? એકલું મોકલાવું મારા વાલા. હા, કાલ રાતે 500 ખાઈ જાય ને અત્યારે 500 લાવ્યા. હમણાં હું ખુશી બે ખાઈ જાઉં. કોઈ હાટું ના રાખો, મામા હાટું રાખો. કેમ નકર મામાને હાટું ન રાખી તો શું કામ લે? મામા હાટું રાખવાનું છે. કાંઈ નથી રાખ્યું, મારે બધી ખાઈ જવાનું છે. તો ચાલો કોમેન્ટ બોક્સમાં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી મળીએ, રોટલો બોટલો સડી જાય પછી મળીએ. તો ફાઇનલી મિત્રો ઘરે સૂઈ ગઈ હતી, આરામ કરી ગઈ હતી, પણ આવી ગઈ છું અહીંયા સ્મિતાબેનના ઘરે. તો બ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયું, કારણ કે રીલ શૂટ કરતી હતી ફરમાઈશની. એટલે ને સ્મિતાબેન ગયા હતા લગ્નમાં, આવી ગયા છે લગ્નમાંથી. જો લગ્નમાં ગઈ હતી. તે કોના તે હું તે ઈ ભાઈનું નિકનેમ ટેટો હતો એટલે એની બેનના લગ્ન હતા. હા, રાહુલભાઈના બેનના લગ્ન હતા, ત્યાં ગઈ હતી. એ રાહુલભાઈ હું છે ભણે હું છે ઈ? રાહુલભાઈ વકીલનું વકીલનું પણ એની વાઈફ વકીલનું જ ભણતી છે. ને અમારા જયેશભાઈનો ભાઈ વિશાલભાઈનું આવ્યું તો ટેટસ જોતી હતી હું. જો કેમ પણ પ્રી વેડિંગ એક નંબર કર્યું ને. જયેશ ગુજરિયાનો ભાઈ વિશાલ ગુજરિયા, એના મેરેજ છે. તો કોમેન્ટ કરજો જે ઓળખતા હોય. વિશાલભાઈને ઓળખતા હોય. વિશાલભાઈને નહીં, આપણે જયેશભાઈને ઓળખતા હોય. હા, સાચી વાત. વિશાલભાઈનું કાંઈ કામ નથી, આપણે જયેશભાઈનું કામ છે. વિશાલભાઈ જે લાગુ હોય એ લાગે. વિશાલભાઈ જોતા હશે તો કે આ બેડ્યું મારું ઓલું કરે છે એમ. નહીં, એવું કાંઈ નથી આપણે. પણ આપણે જયેશભાઈને દિલથી વધારે યાદ કરી છે. જયેશભાઈ કારણ કે નવરાત્રીમાં ઓલું બધું દેવા આવતા, અત્યારે કૃષ્ણાબેનને આપેલું છે, એકવાર મને આપેલું છે. જયેશભાઈનું નામ હતું આપણે ક્યાં હજી નામ છે જ આપણે રાખવાનું જ એમનું છે. ગીત વાગતું જ હોય ગમે ના કે ઓલું જયેશ ગુજરિયા નંબર. હા, જયેશભાઈ ગુજરિયા નંબર 1. હાથમાં ગનશે જયેશભાઈ ગુજરિયા નંબર 1 છે. મને બહુ જ ગમે છે એ ગીત. આપણે રાખવાનું છે. જયેશભાઈને ઓળખતા હોય ને જયેશભાઈના સંબંધી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અમારા જયેશભાઈને મેં બહુ યાદ કરી. મિસ યુ મારા કલેજા. તો હું આપણે તો હું કહીએ એની ઉપર આમ તેમના ભાઈ ઉપર કેવી વીતતી હોય કે એના લગ્ન છે ને એની યાદ તો આવતી હોય ને. જયેશભાઈ એકવાર આવજો તો ખરી, જોતા હોય તો તમે. જયેશભાઈને હજી લીલ પવડાવવાની બાકી છે. કેટલા વર્ષ થયા સાસુ કા લીલ પવડાવશે ત્યારે આવવાનું જ હોય ને. આપણા ઘર પાસે જ રાખેલું છે ત્યાં. હા, આપણા ખાડા પાસે એની ઓમ ઘર બતાવું તમને. જો આવ્યું વિશાલભાઈની પીઠીનું આવ્યું. જો જયેશભાઈનો ફોટો રો બતાય કે બતાવીશ તારો હાથ એટલે મારો હાથ દેખાતો નથી. વિશાલભાઈની પાસે છે.
હા બેહી ગયા ના બધા ગાંડી ભીમરાવના ભાઈઓ છે અમારે બધા બધા ભીમરાવના ભાઈઓ છે એમ ને ભીમરાવના ગેંગ ગમે ને પોગી જ જાતી હોય જો અહીંયા છે વળી એની વાઈફ છે અમારી બાજુમાં જ રહે. તો આપણે કઈ બોલશું બીજું રીલ બી શૂટ કરી કા તમે કંઈક હલ્દીમાં આવું કરજો મારી હલ્દીમાં આવું કંઈક તારે કરવાનું હલ્દીમાં તારે હલ્દીમાં કરવાનું જ છે ને આવું આવું કરવાનું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહે પછી મળીએ ફાઇનલ મિત્રો ઘરે આવી જાય અને આરામ કરી નાખો છો. આજે બહુ મોડું થઈ ગયું. આજ તમને છે ને નીચેથી ઇન્ટ્રો દેવો છે કેમ કે આજે ધવાડા થઈ ગયા છે ઘરે રસોઈ બનાવે છે ને થાકી જાય જેમ તમે હમણાંથી વિચારતા છો કે રેગ્યુલર બ્લોગ કેમ નથી આવતા પણ હમણાં થોડાક કામમાં છે દોડાદોડીમાં કઈ આવશે હવે રહેતા કોક આવ્યું છે. એ પકડજે લઈ અહીંયા સાવન કેટલો પીવે તમારથી સાવની બિચારા મને કેવો આવતો હતો ઈ કહેતો હતો કાકી આ છોકરો એટલો મારથી બીવે ને એમ પકડો માં પકડો એ નો હલ્લે એના ઊભો નો રહે એમ કહી એ મેકો તો ખાલી હાલે તો એ ઊભો રહે તો છોકરાઓને થોડોક ડરામ રાખવો પડે. કાચમાં જોતો બીજું કઈ નથી ધવાડો થઈ ગયો છે એટલે બહુ ઘરે મરી ગયા ને તો રેગ્યુલર હમણાં નહીં આવે પણ થોડોક વાર લાગશે તો પછી આપણે મળીએ ગામમાં આટો બાટો મારી ચાલે ગઈ કન્ટિન્યુ. તો કેમ મજામાં ને બધી પાછા ફરી મળી ગયા છીએ જમી કારવી લીધું છે અને આરામ કરવાની તૈયારી છે નથી વાર છે. મારા મેડમ તો આરામ કરે છે લિસ્ટ જો તો એની આજે એક ભાઈનો ફોન આવ્યો સવારે હું કામે જતો ને ત્યારે એટલે અમારો બ્લોગ જોતા છે પણ એ બ્લોગર છે જ પણ એને છે ને થોડી માહિતી નહોતી ને પૂછવા તો ફોન કર્યો તો કે આમાં શું કરવાનું ભાઈ તો ભાઈ મને જ્યાં લગીને જેટલું આવડે છે ને એટલું હું બધાને શેર કરું જ છું હું કાંઈ સંતાડીને રાખતો નથી કેમ કે એવું નથી કે હું એક જ આગળ વધવો જોઈએ બધા વધવો જોઈએ યાર આજુ કે તમારું બધાને કહેવાનું કે ન આવડતું હોય મને ક્યારેક ન આવડતું પણ કોકને બીજાને પૂછવી મને શીખવાડે એટલે આપણી ફરજ બને કોકને કહેવું કે આ રીતના કરવું એ પણ આગળ વધે એનું પણ થોડું કાંઈ નામ થાય અમારી જેમ. તમે બધા સપોર્ટ કરો છો અને કરતા જ રહેજો. જે આપણી ફેમિલી નાની છે હજી અને બહુ મોટી કરવાની છે એ બધું તમારી ઉપર છે એટલે તમે જેમ બને એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શેર કરો એટલે ઝાઝા ભાગે અમારા વિડીયો બધે પહોંચી જાય એટલે ફેમિલી મોટી થતી જાય પછી બહુ મજા આવે. જેમ ફેમિલી મોટી થાય ને એમ મજા આવતી જશે. અત્યારમાંથી તમે નાની છે ત્યારે મજા આવે છે વિચાર કરો મોટી થાય ત્યારે કેવી મજા આવે છે સાચું ને. અમારા મેડમને છે ને માથું તબિયત બગડી બહુ જાય છે એટલે સુઈ જાય છે. હા એને સારું આરામ. હા એટલે જ હું કહું છું તમે ઘરે રહો ને હું કામે જાઉં. ના તમે મારા વિડીયો જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો કે ઘરે રહેવું સારું કે કામે જવું સારું. ઘરે રહીને તો આખો દી ટાઈમ આમ વ્યો જાય કે ખરી નવું છે કાંઈ ઘડી કે પોરો ન મળે હજી કામ કરીને રહેશે રાંધવાનું રાંધીને સાથે કપડાં હોય ને આ હોય ને હંકલવાના એવું બધું હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. મારે તો કામે જ જવા નથી દેતા. સાચું કહેજો ઘરે રહેવું સારું કે કામે રહેવું. ઘરે બેઠા તેમ આપણે કઈ જાજુ કામ તો કરવાનું એટલે જ હું કહું છું તમે રહો ઘરે ને હું જાઉં કામે તમે બધું રસોઈ ને એવું બનાવજો. અચ્છા અમને રસોઈ બનાવતા આવડતી હોય તો હું જોઈએ અને બધા એમ કહે છે કે ચેલેન્જ વિડીયો પાછા લાવો ચેલેન્જ લાવો અને હવે છે ને હમણાં લગ્ન ગાળો હાલે ને એટલે ચેલેન્જ વિડીયો કેમ લાવવા બધા લાડવા ને પેડા ને સારું સારું ખાય બટકા ને તો આમાં શું ચેલેન્જ કરે કાલા જામ લઈ તો બગડા સટી બોલાવી દી. હમણાં ચેલેન્જ ના વિડીયો અમે નહીં કરશું થોડીક વાર લાગશે કેમ કે અમારા લવ સ્ટોરી આવશે પણ કમિંગ સોંગ માં મેકી દઈએ આપણે બહાર કાંક જઈએ આમ સારી જગ્યાએ ફરવા શરદી થઈ ગઈ છે ફરવા જઈ ત્યારે આપણે ઉતારશું લવ સ્ટોરી
આમ તો મારે 2 જણાની લવ સ્ટોરીના બ્લોગ લેવાના છે. એક તો મારી બેન પાયલનો, એને એનો નહીં એના તો કદાચ નહીં જ આવે, કેમ કે અમારા ખુશાલે છે ને થોડીક બે છે અમારો બે થોડીક બોબડા બે શરમાય, કેટલા શરમાય અમારા રક્ષુ ને પૃથ્વી ની શરમાય. હા ઈ એને વાત કરશું, જેને કાંઈ અમે કીધું નથી. હવે વાત કરશું. ના અક્ષુડી જતું ખબરમાં મારો બ્લોગ જોતી હોય તો કમેન્ટમાં પાછી કહેજે કે ઉતારવો કે નથી ઉતારવું. એ પાછી અમારા બ્લોગ જોવા ઘરે બેઠી ઈ ન જોડે. આજે એની આ કોક છોકરી બે ફોટા પડાવવા આવી છે. હે લગ્ન માં ગઈ હતી ને એનું નામ તો સારું દેતી હતી. બે છોકરીઓ ફોટો પડાવવા આવી હતી. કે મારે તમારા જોડે ફોટો પડાવવા. અક્ષુડી તો ફેમસ થઈ ગઈ. હું યાર અમારથી ઊંચી થઈ ગઈ ફેમસ. એક ફોટો સેલ્ફી તમારા સબસ્ક્રાઇબર છે અક્ષુ. કાલે હું તારી પાસે આવી ફોટો પડાવવા, ત્યારે એક ફોટો પડાવજે. અમે તારા બહુ મોટા બિગ ફેન છે. કેમ ઉધરેસ આવવા માંડી? મજા નથી ને તબિયત થોડીક બગડી જાય, કેમ કે વાતાવરણ એવું હાલે. કોને ખબર આમ 2-3 દિવસ તો માઇન હારું હોય એટલે માંદી તો સારું હાલો એન્ડ કરશું. તો આજે બ્લોગ એન્ડ કરશું છે ને. ટૂંક સમયમાં ક્યુએને વિડીયો લાવવાનો છે. તમારા પ્રશ્નોના અમારો જવાબ એટલે તૈયાર રહેજો. કમેન્ટો કરે રાખજો જે મનમાં આવે ઈ. કે જે પ્રશ્ન તમારે પૂછાય એ કમેન્ટ કરી દેજો. ટૂંક જ સમયમાં ક્યુએને વિડીયો આવવાનો છે. તો સારું હાલો બ્લોગ અહીં એડ કરીએ છીએ. બહુ મોડું થઈ ગયું છે. તો કાલે મળીએ ન્યૂ બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગુડ નાઇટ. ના લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મોટી ફેમિલી કરવી છે ને તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. સારું હાલો બાય બાય. મળીએ કાલે ન્યૂ બ્લોગમાં.